ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટ એટેકથી મોત થયું છે. ઉલટીની ફરિયાદ અને બેભાન હાલતમાં મુખ્તારને જેલમાંથી રાત્રે 8:25 રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડોક્ટરોએ તેની સારવાર કરી પરંતુ તેને બચાવી શકાયો નહીં, જે બાદ 3 ડોક્ટરોની પેનલ સહિત 5 લોકોની ટીમે મુખ્તાર અંસારીનું પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમ સવારે 11 વાગે શરૂ થયું અને બપોરે 1:30 વાગ્યા સુધી ચાલ્યું હતું, જે બાદ હવે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. આ પછી મુખ્તારને રોડ માર્ગે તેના પૈતૃક ઘર ગાઝીપુર લાવવામાં આવશે. અહીં કાલીબાગ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ ખાક કરવામાં આવશે, જ્યાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે સમયે મહુ અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરે પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.